અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન 3નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા સ્પર્ધકોએ ઇનામના એનાયત કરવામાં આવ્યા હતા. અંદાજે 4000 જેટલા દોડવીરોએ આ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના સ્પોર્ટ કોમ્પ્લેક્સ સ્થિત ગટ્ટુ સ્કૂલ પાસે આજરોજ સવારે 5 વાગ્યાથી 3, 5, 10 અને 21 કિલોમીટર સુધીના અંતર માટે અંદાજે 4000 જેટલા દોડવીરોએ આ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં જીઆઈડીસીના ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં એઆઈડીએસના ચેરમેન અશોક પચવાણી, મામલતદાર કરણસિંહ રાજપૂત, લઘુ ભારતી ઉદ્યોગના ભૂતપૂર્વ પ્રમુખ બળદેવ પ્રજાપતિ, બીડીએમના પ્રમુખ દેવાંગ ઠાકોર, ઇવેન્ટ ચેરમેન સુભાષ પટેલ, કો-ચેરમેન પારસ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મેરેથોનમાં ગુજરાતભરમાંથી કેટલાક આંતરરાષ્ટ્રીય દોડવીરોએ પણ ભાગ લીધો હતો. આ મેરેથોનમાં વિજેતાઓને રમતવીરોને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. આજે અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન જે થઈ રહી છે, અંકલેશ્વરમાં એક મોટા ક્રાઉડ સાથે ફિટનેસના ધ્યેય સાથેની આજની મોટી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટે આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું. અંકલેશ્વરમાં કોઈ પણ ફિટનેસ રિલેટેડ ઇવેન્ટ્સ હોય, જે યુથ એન્ગેજમેન્ટ હોય, એમાં ખરેખર ખૂબ મોટું ટર્નઆઉટ પણ રહે છે અને લોકો જોડાય પણ ખૂબ પ્રેમથી છે. હું તમામ લોકોને પણ અભિનંદન આપું છું. ફરીથી ઓર્ગેનાઇઝર્સને ખૂબ અભિનંદન આટલું ગ્રાન્ડ સક્સેસફુલ इवेंट बनाओ. थैंक यू. आज हमारा 3rd एशियन पेंट्स अंकलेश्वर मैराथन 8 दिसंबर को बहुत जोर और शोर से सेलिब्रेट हो रहा है. मोर देन 4000 पार्टिसिपेंट्स. और ये साल स्पेशलिटी है कि 25 स्कूल्स और यूनिवर्सिटीज़ के स्टूडेंट्स हैं. सीनियर सिटीजन्स को हमने कंसेशन दी है और कलरा और शेषव के भी स्पेशली चिल्ड्रन यहाँ आए हुए हैं. और एक डिस्ट्रिक्ट कलेक्टर, एमएलएस और लीडर्स ऑफ द कम्युनिटी सब प्रेजेंट है. और मैं थैंकफुल हूँ सब अपने फ्रेंड्स का, वेल विशर्स का, डोनर्स का और प्रेस एंड मीडिया का. नेक्स्ट मैराथन, 4th मैराथन हमारा 25 जनवरी 2026 में होगा. और मैं उम्मीद करता हूँ कि वही शोरगुल से ये प्रोग्राम होगा. यहाँ का जो सरप्लस होता है हमारा, वो हमारे यही स्पोर्ट्स ग्राउंड को डेवलप करने के लिए यूज़ करते हैं. और ये साल भी जो भी पैसे आएंगे हमारे ग्राउंड को डेवलप करने में काम में आएगा. थैंक यू.